રાજ્યમાં નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે દરેક જ્ઞાતિના લોકો પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે। કામરેજ ગામના લસકાણામાં વસવાટ કરતા આહિર સમાજની સંસ્કૃતિ ઉજાગર કરતા ભાઈ બહેનોના ગરબા જગવિખ્યાત છે। લસકાણામાં નવરાત્રી દરમિયાન આહિર સમાજના 1000થી વધુ ભાઈ બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। આહિર સમાજના દીકરા દીકરીઓને બહાર ગરબે ઘૂમવા ન જવું પડે તે માટે સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। નોરતાની ઉજવણીમાં 1000 જેટલા ભાઈઓ અને બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશ સાથે ઘરેણા પહેરીને એક સાથે ગરબા કર્યા। આહિર સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે આશયથી આહિર સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે। નવરાત્રીના 9 દિવસ માતાજીની આરતી માટે પણ મોટી બોલી બોલવામાં આવે છે। આ બોલી 2 લાખથી વધુ પહોંચી જાય છે। જે પણ રૂપિયા ભેગા થાય છે નવરાત્રીના આયોજનમાં ખર્ચ કરાય છે। દેખાદેખીના સમયમાં પણ આજે પણ કામરેજના લસકાણા ખાતે આહિર સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા આ પ્રકારના સમાજ ઉપયોગી આયોજન કરી રહ્યું છે। લસકાણા ગામમાં અમે વર્ષોથી આ ગરબી મંડળ ચલાવીએ છીએ। આજે 25 થી 30 વર્ષથી ચલાવીએ છીએ અને મેન તો ખાસ કારણ એ કે પરંપરાગત પોશાકમાં એટલે ગામડેથી અહીંયા શહેરમાં આવેલા પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે અહીંયા પરંપરાગત પોશાકમાં આ ગરબી મંડળનું આયોજન કરીએ છીએ અને માતાજીના ગુણગાન ગાઈએ છીએ। અમે આહિર સમાજની વાડીએ આજે 27 વર્ષથી આ ગરબાનું આયોજન ગોઠવીએ છીએ। અમારે ત્યાં બધા પરંપરાગત પહેરવેશમાં ભાઈઓ બહેનો બધા પરંપરાગત પહેરવેશ અમારો ભૂલાઈ ના જાય એ હેતુથી અમે દર 27 વર્ષથી આયોજન ગોઠવીએ છીએ અને સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમે એ હેતુથી આ આયોજન ગરબાનું ગોઠવીએ છીએ।